ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસની સાધારણ દેખાતી ધાતુની વસ્તુઓમાં આટલી બધી તાકાત ક્યાંથી આવે છે? ચાલો આજે આપણે રોજિંદા વપરાતી વસ્તુઓની મજબૂતી પાછળનું વિજ્ઞાન શોધી કાઢીએ. આ જ છે તો ગજબની વાત છે, નહીં? એન્જિનિયરો માટે આ હંમેશા એક મોટો પડકાર રહ્યો છે. એક જ ધાતુમાં બે તદ્દન અલગ અલગ ગુણધર્મો કેવી રીતે હોઈ શકે? બસ આ જ કોયડાનો જવાબ આજે આપણે શોધવાના છીએ. સારું, તો પહેલાં આ બે શબ્દોનો મતલબ સમજી લઈએ. કઠિનતા એટલે કે હાર્ડનેસ, જે ધાતુ પર સ્ક્રેચ પડતા રોકે છે, અને મજબૂતાઈ એટલે કે ટફનેસ, જે એને કોઈ જોરદાર આંચકો લાગે તો તૂટવા નથી દેતી. કોઈ પણ સારી ધાતુમાં આ બંનેનું બેલેન્સ હોવું જરૂરી છે, તો જે કામની. તો આ છે ધાતુની અસલી સમસ્યા. આમ જુઓ તો એન્જિનિયરિંગની એક અશક્ય જેવી લાગતી સમસ્યા. ચાલો જોઈએ કે આનો ઉકેલ શું છે. હવે મજાની વાત તો એ છે કે આનો ઉકેલ કોઈ નવી ધાતુ શોધવામાં નથી. ના, બિલકુલ નહીં. ઉકેલ તો એ જ ધાતુને અંદરથી, એના મૂળમાંથી જ બદલી નાખવાનો છે. અને આ કોઈ જાદુ નથી હો, આ તો છે પ્યોર સાયન્સ. અને આ બદલાવનો રહસ્ય એ છે ગરમી. હા, આખી રમત ગરમીની છે. આને કહેવાય છે હીટ ટ્રીટમેન્ટ. એક એવી સાયન્ટિફિક પ્રોસેસ જે સાધારણ ધાતુને પણ એક સુપર મટીરિયલમાં ફેરવી નાખે છે. તો સવાલ એ થાય કે આ હીટ ટ્રીટમેન્ટ છે શું? જુઓ, આ કોઈ એમ જ ભઠ્ઠીમાં ધાતુ નાખી દેવાની વાત નથી. આ એકદમ કંટ્રોલ્ડ પ્રોસેસ છે. એમાં થાય શું કે ધાતુના ટેમ્પરેચરને પહેલાં એક ચોક્કસ લેવલ સુધી વધારવામાં આવે, પછી ત્યાં જ થોડો સમય સ્ટેબલ રખાય, અને પછી એક ખાસ રીતે જ એને પાછું ઠંડુ પાડવામાં આવે. આ બધું કરવાથી એની અંદરની આખી રચના જ બદલાઈ જાય છે, અને આપણને જેવા ગુણ જોઈએ એવા મળી જાય છે. આખી પ્રોસેસનો સૌથી અગત્યનો પોઈન્ટ છે ક્રિટિકલ ટેમ્પરેચર સુધી પહોંચવું. મતલબ કે એક એવું ખાસ તાપમાન જ્યાંથી બધો જાદુ શરૂ થાય છે. જેવું ધાતુ એ તાપમાન પર પહોંચે એટલે એની અંદરના અણુઓની ગોઠવણ બદલાવા લાગે છે. બસ આ જ છે આખા પરિવર્તનનો પાયો. ભલે આ બધું સાંભળવામાં થોડું કોમ્પ્લિકેટેડ લાગે, પણ હકીકતમાં આખી પ્રોસેસ ખાલી 3 સિમ્પલ સ્ટેપ્સમાં વહેંચાયેલી છે. એમ સમજો કે આ ધાતુને બદલવાની એકદમ પરફેક્ટ રેસિપી છે. તો એ 3 સ્ટેપ કયા છે? પહેલું, હીટિંગ એટલે કે ધાતુને ગરમ કરીને પેલા ખાસ તાપમાન સુધી લઈ જવી. બીજું, સોકિંગ એટલે કે એ જ તાપમાન પર એને થોડીવાર આરામ કરવા દેવો, જેથી ગરમી બરાબર અંદર સુધી ઉતરી જાય. અને ત્રીજું, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, એ છે કૂલિંગ એટલે કે એને ખાસ રીતે કંટ્રોલ કરીને ઠંડુ પાડવું. આ ગ્રાફમાં આ આખી સફર એકદમ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. જુઓ કેવી રીતે તાપમાન ઉપર જાય છે, પછી થોડો સમય ત્યાં જ રહે છે, અને પછી કંટ્રોલ સાથે નીચે આવે છે. આમાંનો દરેક સ્ટેપ, દરેક મિનિટ ધાતુનું ભવિષ્ય નક્કી કરે છે. હવે આપણે વાત કરીશું સૌથી નિર્ણાયક સ્ટેપની. એ છે ઠંડુ કરવું. આને ટેકનિકલ ભાષામાં ક્વેન્ચિંગ કહે છે. આ એ જ સ્ટેજ છે જ્યાં ધાતુના નવા ગુણધર્મને લોક કરી દેવામાં આવે છે. બસ આ પછી જે બન્યું એ ફાઇનલ. અને ઠંડુ કેવી રીતે પાડવું, એના પર જ બધો આધાર છે. શું એને સીધું ખારા પાણીમાં ડૂબાડી દેવાય, કે પછી સાદા પાણીમાં, કે તેલમાં, કે પછી બસ હવામાં જ ઠંડુ થવા દેવાય? દરેક રીતનો ઠંડો કરવાનો રેટ અલગ અલગ છે. ખારું પાણી સૌથી ફાસ્ટ ઠંડુ કરે છે, જ્યારે હવા સૌથી ધીમે. અને આ જ પસંદગી નક્કી કરે છે કે ધાતુ એકદમ કડક બનશે કે પછી થોડી ફ્લેક્સિબલ. સારું, તો આટલી બધી માથાકૂટ કરવાનો ફાયદો શું? આ બધી પ્રોસેસ પછી હાથમાં શું આવે છે? ચાલો હવે જોઈએ કે આ હીટ ટ્રીટમેન્ટના જબરદસ્ત ફાયદા શું છે. સૌથી પહેલું, ધાતુની હાર્ડનેસ અને સ્ટ્રેન્થ એટલે કે કઠિનતા અને તાકાત વધી જાય છે. બીજું, એ જલ્દી ઘસાતી નથી. ત્રીજું, એની મજબૂતાઈ વધે છે, એટલે કે એ આંચકા સહન કરી શકે છે, તૂટતી નથી. અને સૌથી અગત્યનું, એની અંદર જે સ્ટ્રેસ કે તણાવ હોય છે એ નીકળી જાય છે. ટૂંકમાં એની આખી કુંડળી જ બદલાઈ જાય છે, વધુ સારી બની જાય છે. અને એવું ના વિચારતા કે આ કોઈ નવી ટેકનોલોજી છે. હજારો વર્ષોથી લુહાર પણ તલવારને ગરમ કરીને પાણીમાં નાખતા. એ આ જ વિજ્ઞાનનો ઉપયોગ કરતા હતા. ફરક એટલો જ છે કે આજે એ જ કામ મોટી મોટી ઇન્ડસ્ટ્રીયલ ભઠ્ઠીઓમાં એકદમ ચોકસાઈથી થાય છે. કારના એન્જિનથી લઈને સર્જરીમાં વપરાતા સાધનો સુધી દરેક જગ્યાએ આ પ્રોસેસ આપણા જીવનને વધુ મજબૂત અને સુરક્ષિત બનાવે છે. તો હવે આ રહસ્ય તો ખુલી ગયું છે. હવે પછી જ્યારે હાથમાં કોઈ મજબૂત, ધારદાર ચાકુ આવે કે પછી કોઈ મજબૂત પાનું પકડ, ત્યારે એક ક્ષણ માટે વિચારજો કે કદાચ આ નાનકડી વસ્તુ પણ આગ અને બરફની એક મોટી સફર કરીને આવી છે.
આપણી આસપાસની દુનિયા આવી કેટલીય છુપાયેલી વાર્તાઓથી ભરેલી છે. બસ આપણે એને જોવાની જરૂર છે.